રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે। રાજકોટ રૂરલ એસઓજી ટીમે સંજય દિનેશ ટીલાવતની ધરપકડ કરીને જુદી જુદી 41,000થી વધુની એલોપેથીની દવાનો જથ્થો જપ્ત કર્યો। આરોપી સર્વોદય નામનું ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેની અંદર એસઓજીએ સંજય દિનેશ ટીલાવતની ધરપકડ કરી છે અને અલગ અલગ જે ધરપકડ કરવામાં આવી તેમાં રૂરલ એસઓજી ટીમે સંજય દિનેશ ટીલાવતની ધરપકડ કરીને જુદી જુદી 41,000થી વધુની એલોપેથી દવા છે જેને જપ્ત પણ કરી છે। આ જે આરોપી છે તે સર્વોદય નામનું ક્લિનિક ચલાવતું હતું। વધુ માહિતી માટે સંવાદદાતા લકીરાજ જોડાઈ ગયા છે। લકી, વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયું છે, વિગતો શું તેને લઈને? આપને જણાવી દઉં કે રાજકોટમાં 3 દિવસમાં 5 જેટલા જે બોગસ ડોક્ટર છે તે ગ્રામ્ય જે જિલ્લામાંથી પકડાયા છે। જો વાત કરવામાં આવે તો આજ રોજ વધુ એક જે મુન્નાભાઈ એમબીબીએસ ને રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ શખ્સ છે તે રાજકોટ શહેરના કાલાવાડ રોડ ઉપર આવેલા મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં પોતાની તબીબી પ્રેક્ટિસ કરતો હતો। કોઈ પણ ડિગ્રી વગર આ જે પ્રેક્ટિસ છે તે કરતો હતો। ત્યારે જે એસઓજી દ્વારા બાતમીના આધારે સંજય દિનેશ ટીલાવતની ધરપકડ કરી છે। આ જે સર્વોદય નામથી જે ક્લિનિક છે તે ચલાવતો હતો, ત્યારે તેની પાસેથી અલગ અલગ જે એલોપેથીની દવાઓ સહિત 41,000નો મુદ્દામાલ છે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। જી લકી, જોડાયેલા રહેશો અને મુદ્દે આપની પાસેથી માહિતી મેળવીશું।